નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ડેસરના વરસાડાના ખેડૂત રતુભાઈ પરમારે કપાસ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીમાં લાખોની કમાણી કરી. આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ જ સમયની માગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત થઈ રહ્યા છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસાડા ગામના પ્રગતિશીલ ખેડૂત રતુભાઈ પરમારે પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે. તેઓ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરે છે. તેઓ કપાસ, તુવેર, મગ જેવા અનેક કઠોળનું વાવેતર કરી રહ્યા છે. આ સાથે લીલી શાકભાજી જેવા કે સરગવો, ફુદીનો, રીંગણ જેવા શાકભાજીના પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે, જેમાં તેઓ જીવામૃત ટપક પદ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદન કરે છે. રતુભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ ફળ અને લીલા શાકભાજીનું વાવેતર કરીને દર વર્ષે અંદાજે રૂપિયા 4 થી 5 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ડેસર એપીએમસી નજીક આત્મા પ્રોજેક્ટના સહયોગથી ચાલુ થયેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર ખાતે આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજીનું વેચાણ કરે છે. રતુભાઈ ગીર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે, જેથી જમીનની ભેજ ધારણ શક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજ્ય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ મળી રહ્યો છે, જેને લઈને પ્રાકૃતિક ખેતી વધુ સરળ બની છે. આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સારા સ્વાસ્થ્ય માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. મહત્વનું છે કે સરકારે જ્યારે મિશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડ્યું છે, ત્યારે રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેના સુખદ પરિણામ મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.